ધારો કે ટી ઓફ ટી એ કોઈ એક દિવસ માટે મધ્યરાત્રિ બાદ ટી કલાકે સુરત શહેરનું તાપમાન ટી અંશ સેલ્સિયસમાં દર્શાવે છે. નીચે કોષ્ટકમાં વિધેયની અમુક પસંદ કરેલ કિંમતો દર્શાવેલ છે. મધ્યરાત્રિના 6 કલાક બાદ એટલે કે સવારે 6 વાગે તાપમાન 19° હતું. તે જ રીતે સવારે 9 વાગે 25° તાપમાન અને મધ્યરાત્રિના 13 કલાક બાદ એટલે કે બપોરે 1 વાગે અહીં લખીએ 1 PM તાપમાન 31° હતું. અહીં પૂછ્યું છે કે તાપમાનમાં ક્યારે ઝડપી વધારો થયો. વિકલ્પો આપેલ છે 6 AM અને 9 AM ની વચ્ચે એટલે કે આ બંને સમયની વચ્ચે, 9 AM અને 1 PM ની વચ્ચે એટલે કે આ સમયગાળામાં તાપમાન વધ્યું, અથવા બંને અંતરાલમાં સરખા દરે જ તાપમાન વધ્યું. તે માટે આપણે તાપમાનમાં થતા ફેરફારનો દર મેળવીએ. અહીં લખીએ તાપમાનમાં થતા ફેરફારનો દર. તાપમાનમાં થતા ફેરફારનો દર બરાબર તાપમાનમાં ફેરફાર એટલે કે ડેલ્ટા ટી છેદમાં સમયમાં થતો ફેરફાર. આ ત્રિકોણ એ ફેરફાર દર્શાવે છે. તે એક ગ્રીક મૂળાક્ષર છે. આમ તાપમાનમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. હવે આ દરેક અલગ અલગ સમયગાળા માટે આપણે તાપમાનમાં થતા ફેરફારનો દર મેળવીએ તો 6 AM અને 9 AM ની વચ્ચે અહીં દર્શાવીએ તાપમાનમાં ફેરફાર છેદમાં સમયમાં ફેરફાર. જુઓ કે અહીં તાપમાનમાં કેટલો ફેરફાર થયો. તાપમાનમાં 6° જેટલો વધારો થયો. અહીં લખીએ 6°. અને સમયમાં શું ફેરફાર થયો? સમયમાં જુઓ 3 કલાકનો વધારો થયો. 3 કલાક. અહીં પણ લખીએ 3 કલાક. બંને ફેરફાર ધનમાં છે. આમ તાપમાનમાં થતા ફેરફારનો દર મળે 2°C પ્રતિ કલાક. અહીં આ જ એકમો દર્શાવ્યા. આ દર મળ્યો પહેલા વિકલ્પ માટે. હવે આ સમયગાળા માટે જોઈએ 9 AM અને 1 PM ની વચ્ચે. ફરી લખીએ તાપમાનમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. હવે જુઓ કે તાપમાનમાં શું ફેરફાર થયો. 25 માંથી 31° તાપમાન થયું એટલે કે ફરીથી 6° નો વધારો થયો. હવે સમય માટે જોઈએ. તે 9 કલાકથી 13 કલાક થયા એટલે કે 4 કલાકનો વધારો. આમ 6° છેદમાં 4 કલાક. અહીં જુઓ કે સમય વધી ગયો. માટે કહી શકાય કે તાપમાનમાં આ સમયગાળા કરતાં ઝડપથી વધારો થયો નથી. 6° જેટલો વધારો થવા માટે અહીં 4 કલાકનો સમય લાગ્યો, જ્યારે અહીં તેટલા જ ફેરફાર માટે 3 કલાકનો સમય લાગ્યો હતો. આમ આ વિકલ્પ એ આપણો જવાબ છે. અહીં તાપમાનમાં ઝડપથી વધારો થયો. આ પદનું થોડું વધારે સાદુરૂપ આપીએ જેથી સરખામણી વ્યવસ્થિત કરી શકાય. 6/4 બરાબર 1.5°C પ્રતિ કલાક. જુઓ હવે સીધી સરખામણી કરી શકાય. 2° પ્રતિ કલાક એ 1.5° પ્રતિ કલાક કરતાં વધુ ઝડપી વધારો દર્શાવે છે. માટે આપણે આ વિકલ્પ પસંદ કર્યો.